જય શ્રી કૃષ્ણ. આસો સુદ પાંચમ આજે પાંચમો વિલાસ મુખ્ય અષ્ટ સખીઓમાંની એક સખી સંજાવલીનો છે અને તેમને કદલીવનમાં મનોરથ કર્યો. ત્યાં શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી માટે સુંદર નિકુંજો સિદ્ધ કરાવી અને આ સખીઓ સાથે સંજાવલીજી કદલીવનમાં દેવીના મંદિરે પહોંચી અને પૂજન અર્ચન કર્યા. અને ત્યારે ત્યાં શ્રી ઠાકોરજી પ્રગટ થયા અને સૌ યુથના ગોપીજનોએ યુગલ સ્વરૂપ સાથે નૃત્ય કર્યું. ત્યારે સૌ આનંદ વિભોર થયા અને આજે સર્વે યુથના ગોપીજનોએ આસમાની રંગના વસ્ત્ર અને આ રંગનો મુકટ ધારણ કરેલ છે અને આજની સામગ્રી મનોહરના લાડુ છે. હવે શ્રી યમુનાજીનું પ્રાકટ્ય કેવી રીતે થયું? હવે જો શ્રી પ્રભુ સાથે રાસમાં નૃત્ય કરતા શ્રી યમુનાજી છે એ ઘનીભૂત સ્વરૂપ છે અને જ્યારે અહીં વહેતા શ્રી યમુનાજી છે દ્રવીભૂત સ્વરૂપે બિરાજે છે. પ્રભુએ પણ પોતાને આનંદ પ્રકટ કરવા જે સૃષ્ટિને પ્રકટ કરી તો પોતાના જ સ્વરૂપમાંથી પોતાના જ સ્ત્રીભાવનું સ્વરૂપ પ્રકટ કર્યું તે શ્રી રાધિકાજી. રાધિકાજી એટલે તે જે બીજાને આનંદ આપે છે તે જ રાધા. અને શ્રી રાધિકાજી છે એ પ્રભુનું જ અવર રૂપ છે. હવે શ્રી રાધિકાજીએ શ્રી પ્રભુને વિનંતી કરી કે આપ યોગ્ય સૃષ્ટિ રચો. ત્યારે શ્રી પ્રભુએ પોતાના જ હૃદયમાંથી પોતાના સ્ત્રી ભાવનું બીજું સ્વરૂપ પ્રકટ કર્યું તે શ્રી યમુનાજી. અને શ્રી યમુનાજીને આજ્ઞા કરી, હે યમુને, હું ગોલોકધામ પ્રકટ કરું છું તેમાં ગિરિ ગોવર્ધનની તળેટીમાં તમે દ્રવીભૂત સ્વરૂપે સદા બિરાજો. આપના તટ પ્રદેશ પર હું લીલાવિહાર કરીશ. અને શ્રી પ્રભુએ 12 વન અને 12 ઉપવનવાળા ગોલોકધામને અહીં પ્રકટ કર્યું અને એમાં મધ્યમાં આપણા શ્રી ગિરિરાજ ગોવર્ધન છે એ પણ પ્રકટ થઈને બિરાજ્યા અને તેમની જ તળેટીમાં શ્રી યમુનાજી અલૌકિક દ્રવીભૂત સ્વરૂપે બિરાજ્યા. તેમના તટ પ્રદેશ ઉપર વિવિધ સુંદર સુંદર નિકુંજો પ્રકટ થઈ, 6 ઋતુઓ પ્રકટ થઈ જે સદા યુગલ સ્વરૂપની સેવામાં તૈનાત રહેતી હતી ત્યાં પ્રકટ થઈ. શ્રી યુગલ સ્વરૂપની સેવામાં ગોપિકાઓના યુથો, પશુઓ, પક્ષીઓ આદિ પ્રકટ થયા. આમ ગોલોકધામ શ્રી પ્રભુએ પોતાના જ શ્રીઅંગમાંથી પ્રકટ કર્યું અને આ ગોલોકધામનું સુંદર વર્ણન ગોપાલદાસજીએ પ્રથમ આખ્યાનમાં ખૂબ જ સુંદર કર્યું છે કે જ્યાં વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુ વેશ વનદેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. અને આપણા ગોપીજનોના જૂથ માટે શું કહ્યું કે શ્યામા સતદલ નયન સુંદરી જૂથ તણો નહીં પાર અનેક રાસ મંડલ રચના રચી ખેલે શ્રી નંદકુ માર. પછી યમુનાજી માટે શું કહ્યું તો કે જ્યાં સરિતા ચામી કર મણિગણ ઉભયબદ્ધ સોપાન કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન. આવા નિત્ય લીલાધામ શ્રી ગોલોકમાં પ્રભુની સાથે શ્રી પ્રભુના હૃદય પ્રદેશમાંથી પ્રકટ થયેલા શ્રી યમુનાજી ઘનાત્મક સ્વરૂપે 16 વર્ષની વયના બની અને પોતે બિરાજ્યા અને દ્રવીભૂત સ્વરૂપે શ્રી પ્રભુની ક્રીડા માટે સરિતા રૂપ બનીને બિરાજ્યા. આમ નિત્ય લીલામાં શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું અને આ કોઈ વાર્તા નથી પણ આ પ્રાકટ્યનું રસમય વર્ણન ગર્ગ સંહિતામાં આપેલું છે. હવે આપણે કુંભનદાસજીનું 41 પદમાંનું 26મું પદ લઈએ અને તેમની શ્રીજીના સ્વરૂપમાં વધારે આસક્તિ હોય તે છેલ્લે શ્રીજીના સ્વરૂપનું વર્ણન કરે છે. શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાઈ યમુને તટ રેણુ તે હોત હૈ નવીન તનુ. શું કહે છે કે શ્રી યમુનાજીના અગણિત ગુણોને ગણતા પાર આવે તેમ નથી અને તેમની જે રમણ રીતિનો જે સ્પર્શ છે યમુના તટ પર એના સ્પર્શથી ભક્તને નૂતન અલૌકિક સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય છે. એ સુખ દાન કરવાની ઉદારતા આપણા શ્રી યમુનાજીમાં છે. ભક્ત માગત જોઈ દેત હે છીનું કે જ્યારે જ્યારે ભક્ત જે સુખ માગે છે તે સુખ તે તત્ક્ષણ આપે છે. હવે આવી પ્રતિજ્ઞા શ્રી યમુનાજી સિવાય કોણ આપી શકે, કોણ નિભાવી શકે?
અને કુંભનદાસજી તો એમ પણ કહે છે કે આપની કૃપાથી જ મને શ્રીજીના શ્રીમુખના દર્શનનું જે સુખ પ્રાપ્ત થયું છે તેનાથી મારું મન ક્યારેય ધરાતું નથી. યથાશક્તિ યમુનાજીના ગુણ ગાવાનો મેં પ્રયત્ન કર્યો છે તે મારા શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું છું. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. જય શ્રી કૃષ્ણ.